નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ તાલુકાના બાણજ ગામ પાસે ત્યજી દેવાયેલું તાજું જન્મેલું બાળક મળી આવ્યું। બાણજથી ટીમ્બરવા જતા કેનાલ રોડની બાજુની જાડી ઝાખરામાંથી બાળક મળી આવ્યું। બાળકનું રડવાનો અવાજ સાંભળી ગ્રામજનોએ બાળકને જાડી ઝાખરામાંથી બહાર કાઢ્યું। બાળકની ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સિનોરના મોટા ફોફડિયા હોસ્પિટલ ખસેડાયું। હાલમાં બાળક સારવાર માટે મોટા ફોફડિયા CA પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયું છે। પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે। બાળકને ત્યજી દેનાર માતા કોણ અને કયા સંજોગોમાં બાળકને તરછોડ્યું છે તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે। આજરોજ DEO કચેરી ખાતે NSUI દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ASUI દ્વારા યાકુતપુરા ખાતે આવેલી MES ઇંગ્લિશ માધ્યમિક ચાલી રહેલી ગેરરીતિને લઈને જેમ કે બાલવાડીથી લઈને 12મા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન લેવું હોય તો પહેલાં સ્કૂલના આચાર્ય ઇન્ટરવ્યૂ લે, તેના પછી તેને વર્ગમાં એડમિશન મળે। સાથે સાથે સ્કૂલમાં ભણવાવાળા શિક્ષકોની લાયકાત ઓછી હોવા છતાં પણ એમની ભરતી કરેલ છે। DO ઓફિસમાંથી આપેલ એક ધોરણના સેક્શનની મંજૂરી પર 2 થી 3 સેક્શન વધારે ચલાવે છે। પૈસાની લાંચ પર અને વિદ્યાર્થીઓ જોડે કોમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કર્યા પછી પણ કોમ્પ્યુટર ક્લાસમાં એક પણ કોમ્પ્યુટર ચાલતું નથી। સાથે જ વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન આપવા માટે ઇન્ટરવ્યૂ લે છે। શિક્ષકની લાયકાતમાં હોબાળો। DO ઓફિસમાંથી આપેલ ધોરણ પ્રમાણે વર્ગખંડની મંજૂરી કરતાં વધારે વર્ગખંડ ચલાવવા, વિદ્યાર્થીઓ જોડેથી કોમ્પ્યુટર ક્લાસની દર વર્ષે ફી લેવી પરંતુ કોમ્પ્યુટર લેબ સ્કૂલમાં છે જ નથી, જેવા ઘણા બધા કારણોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો NSUIની માંગ છે કે તાત્કાલિક ધોરણે સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટી પર પગલાં લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે છેડા ન થાય તેવું NSUI પ્રમુખ અમર વાઘેલા અને સુઝાન લાડમેર ઉપરેક NSUI જણાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તીર્થક્ષેત્ર ચાંદોદથી પવિત્ર નર્મદા જળ લઈ કાવડયાત્રીઓ હરણીના મોટનાથ મહાદેવ મંદિર જવા રવાના થયા। આગામી 5 ઓગસ્ટ સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કાવડયાત્રાની 15 વર્ષની પરંપરા યથાવત રાખી 16મા વર્ષે પણ વડોદરામાં વસતા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્તર ભારતીય શિવભક્તો બુધવારે ચાંદોદ આવી પહોંચ્યા હતા। શિવભક્તોએ મલ્હારરાવ ઘાટના કિનારે સ્નાન કરી નર્મદા મૈયાને શ્રીફળ પુષ્પ અર્પણ કરી પવિત્ર નર્મદા જળ લઈ ચાંદોદથી વડોદરા પગપાળા કાવડયાત્રાનો પ્રારંભ કર્યો હતો। 108 જેટલા કાવડયાત્રીઓ તારીખ 2 ઓગસ્ટના રોજ હરણી મોટનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી નર્મદા જળથી શિવજીને અભિષેક કરશે। बम बम बोले, हम सब कावड़िए हरियाणा और राजस्थान के ट्रांसपोर्ट व्यवसाय से अपने आप को जुड़े हुए लोग हैं। पिछले 16 साल से चाणोद से पैदल यात्रा हरणी मोटनाथ महादेव में हम लोग नर्मदा माता का जल लेके जाते हैं और महादेव पर अर्पण करते हैं। इस बार भी 2024 को 2 अगस्त को तेरस के दिन महाशिवरात्रि के दिन हम लोग इसी बार हर बार की तरह इस बार 108 कावड़िए पैदल यात्रा करके यहाँ से अपना जल लेके चलेंगे और वहाँ जाके मोटनाथ महादेव मंदिर में जल अर्पण करेंगे। और ये यात्रा हम लोग पिछले 16 साल से कंटिन्यू कर रहे हैं। शुरुआत में 8-10 लोगों से शुरू हुआ था, जो काफिला बढ़ते बढ़ते इस बार 100 पार जा चुका है। तो हमारी इच्छा यही है और यही हमारी भक्ति भाव है। भोला भगवान बाबा भोला सबको शक्ति दे और सबको इतनी हिम्मत दे कि वो अपनी जो भी इच्छा लेके जो भी भोला यहाँ से चलता है पैदल यात्रा 65 किलोमीटर की पैदल यात्रा है ये। और वो पैदल यात्रा में उसको वहाँ तक सुरक्षित और अपनी जो भी इच्छाएं हैं वो पूरी करने वाली ये यात्रा उसको वो पूरी हो जाए। जय भोले, जय भोले। અંકલેશ્વર GIDC ખાતે ખાનગી કંપની કેમેક્સ લિમિટેડમાં ભારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર GIDC ખાતે ખાનગી કંપની કેમેક્સ લિમિટેડમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી। 5 જેટલા ફાયર બ્રિગેડના બંબા આવી ગયા હતા અને પાણીનો મારો સતત ચાલુ રાખવામાં આવ્યો હતો। આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। સરકારી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા।
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વરસાદી પાણી ઓસરતા ખેતરમાં તરાજીના દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યારે ઉપલેટા તાલુકાના સમડિયાળા ગામ ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોએ વાવેલ કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, મકાઈ, જુવાર સહિતના પાકોનું ધોવાણ થયું છે. ઉપલેટા તાલુકાના અનેક ખેતરો ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયા હતા. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં 12 ઇંચથી 17 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપલેટાના સમડિયાળા ગામના ખેડૂતોમાં તરાજીના દ્રશ્યો સામે આવ્યા. ઉપલેટા તાલુકાના સમડિયાળ ગામના ખેતરોનું ધોવાણ થયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા બાદ ખેતરમાંથી માટી વહી ગઈ હોય એવા દ્રશ્યો આવ્યા હતા. હાલ ખેડૂતોને ફરીથી નવું વાવેતર પણ નહીં થઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેતરમાંથી માટી ધોવાઈ ગઈ હોવાના કારણે નહીં થઈ શકે નવું વાવેતર. ઉપલેટા તાલુકાના ખેડૂતોને 1 વીઘા દીઠ 12 થી 15 હજારનો ખર્ચ કર્યો હતો. અતિવૃષ્ટિના કારણે ખેડૂત આગેવાનોએ સરકાર સમક્ષ સહાય ચૂકવવાની માંગ કરી છે. SDRF યોજના અને અન્ય વિશેષ પેકેજ જાહેર કરી સહાયની રકમ તાત્કાલિક ચૂકવવા ખેડૂત આગેવાનોની માંગ છે. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. તાજેતરમાં 15 દિવસ પહેલાથી શરૂ થયેલ અતિભારે વૃષ્ટિથી આ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે. ઉપલેટા તાલુકાના સમડિયાળાથી લઈ અને ભીમોરા સુધી, ધોરાજી તાલુકાના મોટી મારડ, પીપળિયાથી લઈ અને છેવાડાના છત્રાસા સુધીના ગામડાઓ ની અંદર પાણી ખૂબ વહ્યા છે અને એને કારણે ખેતરો ધોવાણા, જમીનો ધોવાઈ ગઈ, પાકનો નાશ થઈ ગયો. ઘરવકરી ગામડાઓની અંદર ઘરમાં પાણી ઘૂસવાથી ઘરવકરીનો નાશ થઈ ગયો છે. એ જ રીતે ખેડૂતોના જે સાધનો છે એ બધા ખેતીના સાધનો પણ તણાઈ ગયા છે. પશુપાલનોને જાનહાની થઈ છે. આ બધી ભારે નુકસાની અંગે સરકાર સર્વેની વાતો કરે છે, પરંતુ અમારી ખેડૂતોની માંગ છે કે તમે આ નુકસાની અંગે તાત્કાલિક કેબિનેટ મિટિંગ બોલાવી અને તમે એનું પેકેજ જાહેર કરો અને તમે શું આપવા માંગો છો એ જાહેર કરો. અને બહુ હજારો કરોડ રૂપિયાની નુકસાનીઓ થઈ હોય સૌરાષ્ટ્રના 6 જેટલા જિલ્લાઓની અંદર, ત્યારે ટૂંકી રકમનું પેકેજથી ખેડૂતોને અન્યાય થવાનો છે અને અસરગ્રસ્તોને અન્યાય થવાનો છે. એટલે આ બાબતમાં સરકારે તાત્કાલિક જાગવું પડશે અને જે પેકેજ છે એ પેકેજ જાહેર કરવું પડશે. ડાયલાલ, આજે કૃષિ મંત્રી પણ તમારા વિસ્તારની મુલાકાતે છે, શું કહેશો? કૃષિ મંત્રી આજે અમારા વિસ્તારમાં આવ્યા છે અને અમારા વિસ્તારની મુલાકાત લેવાના છે. એ જ રીતે આપણા મુખ્યમંત્રીશ્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું, પણ ખાલી નિરીક્ષણ કરવાથી કોઈને ન્યાય મળવાનો નથી. જો ખરા અર્થમાં ન્યાય આપવાનો હોય તો આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ જે વિસ્તારમાં જવાના છે એ વિસ્તારમાં જમીનોના જે રીતે ધોવાણ થયા છે એ ખેતરોને માટી પુરાણ કઈ રીતે કરવું એ મોટો સવાલ છે. ખેડૂતો એના ખર્ચાઓ ઉઠાવી નહીં શકે અને ખેડૂતોને એ ખર્ચ કરવા માટે એની પાસે પૈસા પણ નથી. ત્યારે સરકારે SDRF ની યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એમ બધી યોજના તળે જો એમને રાહતો આપવામાં આવે તો ખેડૂતોને થોડે અંશે કંઈક ફાયદો થઈ શકે. ભૂતકાળમાં પણ ડાયાલાલ ઘણીવાર આવું બન્યું છે, અતિવૃષ્ટિ થઈ છે, સહાયો મળી છે કે માત્ર વાતો? મોટે ભાગે જે સહાયો અગાઉના વખતોમાં બનેલી છે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં અતિવૃષ્ટિથી જે નુકસાનીઓ થઈ છે એમાં જે સહાયો આપવામાં આવી છે મામૂલી પ્રકારની સહાયો આપવામાં આવી છે. સરકારે ખાસ કરીને જે ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી અને તેના વિકલ્પ રૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપવાની જે જાહેરાત કરી તેને કારણે 4 હેક્ટરની અંદર 1 હેક્ટર દીઠ 13,500 રૂપિયાની જે સહાય આપવાની હોય એ પ્રકારે ક્યારેય સહાય નથી મળી. 1500 થી માંડીને 3500 4000ની સહાયથી ખેડૂતોની કોઈ ભલીવાર થવાની નથી. નારિયા ગૌતમ ચીમનભાઈ, સમડિયાળાનો રહેવાસી. બહુ વરસાદ પડી ગયો અને બહુ ધોવાણ પણ થઈ ગયું છે. 5-7 ફૂટ ખાડા પડી ગયા જમીનમાં. આ તમે જમીન બધી જોઈ જ છે. નુકસાની બહુ છે. માટી ક્યાંય મળે એમ નથી, એવી બધી નુકસાની બહુ છે. કોઈ વાવેતર થઈ શકે એવી પોઝિશન જ નથી.
ક્યાં ક્યાં પાકને નુકસાની થઈ? કપાસ, મગફળી, સોયાબીન અને પશુને નીણચારો પણ નથી. ખેતરની કેવી ખાસ સ્થિતિ? એમાં 5-7 ફૂટના ખાડા પડી ગયા, એવી બહુ નુકસાની છે ખેતરમાં. અત્યારે અમારે માટી લઈ આવી હોય તો માટી ક્યાંય મળી શકે એમ નથી. સરકાર પાસે શું માંગણી? તાત્કાલિક આનું કંઈક સહાય બહાય કરે તો અમારે હવે નવું વાવેતર થાય એવી પોઝિશન છે. ધીરુભાઈ બાવનજીભાઈ બાબરિયા, ગામ સમઢિયાળા. સમઢિયાળાની આખી સીમમાં ભાદરનું, મોજનું અને મેળુનું બધાના પાણી એકારે છોડ્યા. એમાં બધું ખેતરોની કેવી સ્થિતિ? ખેતરમાં ખાડા પડી ગયા 4-4 ફૂટના, 5-5 ફૂટના. ક્યાં ક્યાં પાકને નુકસાની? નુકસાની તો કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, નીરસારો છે, કોઈ બેસ્યું જ નથી. કઈ સરકાર પાસે શું માંગણી? સરકાર તાત્કાલિક આ કાંઈ એનું પેકેજ આપે ને રિપેરિંગ કરાવે ને નવું વાવેતર થાય તો થાય, બાકી કઈ થાય એમ નથી. જૂનાગઢ કલેક્ટર કચેરીએ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં 5000થી વધુ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી ધેડને પેકેજ આપોની માંગ કરી. ધેડમાં સાર્વત્રિક નુકસાન છે તો દરેક ખેડૂતને અરજી શા માટે કરવાની? શું જૂનાગઢ કલેક્ટર ખેડૂતો સાથે બદલો લે છે? 29 તારીખે હજારો ખેડૂતોએ કલેક્ટરને આવેદન લેવા નીચે આવવા મજબૂર કર્યા, તેનો બદલો લઈ રહ્યા છે. સરકાર ખરેખર શુદ્ધ આશય સાથે ખેડૂતોને મદદ કરવા માંગે છે કે સર્વેના નામે નાટક કરવા માંગે છે? જૂનાગઢ જિલ્લા અને એમાંય ખાસ ધેડ વિસ્તારમાં પાક નુકસાની અને જમીન ધોવાણ સર્વે યોગ્ય અને નિયમો અનુસાર કરવા બુલંદ માંગ ઉઠવા પામી છે. 24 જુલાઈ જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. કેટલાક વિસ્તારોમાં ધેડ વિસ્તારને બાદ કરતા 25 જુલાઈથી પણ સર્વેની કામગીરી ચાલુ કરી શકાય તેમ સ્થિતિ હતી, તો ત્યાં સર્વેની કામગીરી કેમ ચાલુ કરાઈ નહીં? સર્વેની કામગીરી કરવાના બદલે ખેડૂતો પાસે અરજી મંગાવી તેમની પાસે શક્ય ન હોય તેવી વિગતો મંગાવી મતલબ જાણી જોઈને સર્વેમાં મોડું કરવા પાછળ સરકારનો આશ્રય શું હોઈ શકે? ધેડ વિસ્તારમાં જ્યાં સાર્વત્રિક નુકસાન છે ત્યાં દરેક ખેડૂતો પાસે અરજી મંગાવી મતલબ ખેડૂતોને હેરાન કરવા સિવાયનો સરકારનો આશ્રય શું હોઈ શકે? બધા ખેડૂતો પાસે આધુનિક ફોન હોય એ સંભવ નથી કે જેથી તેઓ અક્ષાંશ રેખાંશવાળા ફોટા લોકેશન આપી શકે, ત્યારે ખેડૂતો પાસે આવી ગેરવ્યાજબી અપેક્ષા શા માટે રાખવામાં આવે છે? જે કામ સર્વે કરવાનું છે જેમ કે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, લોકેશન, જીપીએસ, કોર્ડિનેટ એ કામ ખેડૂતો પાસે શા માટે કરાવાય છે? ફૂલની પાકડી સમાન ઓછામાં ઓછું 500થી 600 કરોડનું સ્પેશિયલ પેકેજ ધેડ વિસ્તાર માટે આપવામાં આવે. ઉબેડમાં ઝેરી કેમિકલ ઠાલવવાનું સદંતર બંધ કરવામાં આવે જેવી અનેક માંગો કરાઈ છે. શું રજૂઆત અને કયા કયા મુદ્દાઓને લઈને ચેતવણી? ઘેડના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે 4 માંગો લઈ અને કલેક્ટર શ્રી જૂનાગઢ પાસે આવ્યા હતા. અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે. બીજી માંગ એ હતી કે ઘેડનો જે આ પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે. ત્રીજી માંગ એ છે કે ઘેડનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે, જમીન ધોવાણ થયું છે, એના માટે ઓછામાં ઓછું 500થી 600 કરોડનું પેકેજ આપવામાં આવે. અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે ઉબેડની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે. આ ચારેય માંગોમાં 2 માંગ પહેલી છે નીતિ વિષયક છે, એટલે સરકારને 2 મહિનાની મુદત આપી છે. છેલ્લી 2 માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય, નહીંતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરીશું.
જૂનાગઢમાં 29 તારીખથી સર્વેની જે પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ કેટલાક સવાલો ઊભા કરે છે. જૂનાગઢમાં 24 તારીખથી વરસાદે વિરામ લીધો છે. 29 તારીખે જિલ્લા ખેતીવાડી અધિકારી એક પરિપત્ર જાહેર કરે છે. એની નીચેના કેડરના અધિકારીઓ છે એ ગામે ગામ નોટિસ ચિપકાવે છે. એની નીચેના કર્મચારીઓ છે એ ગામે ગામ મૌખિક સંદેશો આપે છે. ખેડૂતોએ જીપીએસ કોર્ડિનેટ, અક્ષાંશ રેખાંશ, લોકેશનવાળો ફોટો એક સાથે લઈ આવવાનો છે. ખેતરમાં જે નુકસાની થઈ છે એનો ફોટો લઈ આવવાનો છે. ત્યારે સવાલ એ થાય છે કે 24 તારીખથી 29 તારીખ સુધી પહેલાં તો સર્વે કોઈ ન કરવું, 29 તારીખે પરિપત્ર બહાર કરવો, પછી ગામે ગામ નોટિસ ચિપકાવવી, 5 દિવસની મુદત આપવી, ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવી અને આ રીતે 15 દિવસ પછી સર્વેની કામગીરી ચાલુ કરવી. 10 દિવસ સર્વે ચાલે તો છેલ્લા ખેડૂતનો વારો 25મા દિવસે આવે. આવું ગોકળગાય ગતિએ કે સરકારી ગતિએ કામગીરી શા માટે કરવામાં આવે છે? માનનીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે? હારે હારે સવાલ એ પણ પૂછ્યો છે કે 29 તારીખે જૂનાગઢ જિલ્લાની અંદર જે 5-6 હજાર ઘેડના ખેડૂતોએ આવી અને કલેક્ટરશ્રી, ડેપ્યુટેડ કલેક્ટરશ્રી અને અધિક કલેક્ટરશ્રી ત્રણમાંથી કોઈ એક નીચે આવી અને ખેડૂતોની રજૂઆત સાંભળે. 2.5 કલાક સુધી આ અધિકારીઓ ન આવ્યા. ખેડૂતોએ છેલ્લે અનજડ ત્યાગ કરવાનો જ્યારે મેસેજ પાસ કર્યો ત્યારે આ અધિકારીઓ અને કહેવાતા અધિકારીઓ અને વાસ્તવમાં જે જનતાના સેવક છે એ સેવકોએ નીચે આવીને પરિપત્ર આવેદન લેવું પડ્યું. એ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે એને અહમનો મુદ્દો બનાવ્યો છે અને એનો બદલો જૂનાગઢના ખેડૂતો સામે લે છે. આ બધી જ બાબતો સાથે આજે મેં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી, ઈમેલ કરી અને વાસ્તવમાં અત્યારથી આજથી જ સર્વેની કામગીરી ચાલુ થાય તેવી માંગ કરી છે. ગાયત્રીમાં શક્તિ આપે, ભોળોનાથ શક્તિ આપે અને બધાને હાજર કરે અને બધાની આંખ બહુ સરસ થાય. તમારે ઘડિયાળના આશીર્વાદ જોઈએ છે. નામ કોણ આપણે આગળ લખાઈ દેવો માં 2 મિનિટ બહાર બેહો. આપણે લખી દેવો. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત 61મો નેત્રયજ્ઞ સ્વ કમુદીબેન પારેખ યુએસએની સ્મૃતિમાં યોજાયો. સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની રાજકોટ હોસ્પિટલની તબીબી સેવા એ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નેત્રયજ્ઞમાં મોતિયોના દર્દી નારાયણોને વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કરી અપાશે. દર્દીઓને લાવવા લઈ જવા, દવા, ટીપા, ચશ્મા, રહેવા, જમવાની તપાસ સુવિધા સંપૂર્ણ વિનામૂલ્યે આપતા 61મા નેત્રયજ્ઞમાં અમેરિકા સ્થિત પારેખ સ્વ કમુદીનાબેન પરિવારના ભાસ્કરભાઈ પારેખના સૌજન્યથી નેત્રયજ્ઞમાં આવતા દર્દી નારાયણો માટે અલ્પાહાર વ્યવસ્થા કરાઈ હતી. દામનગર શહેરી તેમજ અસંખ્ય ગ્રામ્ય વિસ્તારમાંથી અવિરત દર્દી નારાયણોનો પ્રવાહ ગાયત્રી મંદિર ખાતે આવી રહ્યો છે.
ભરૂચમાં આશા તથા આશા ફેસિલિટેટર બહેનોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ગુજરાત રાજ્યના આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાની આશા બહેનોની 11 જેટલી માંગણી સરકાર સમક્ષ મૂકી હતી. આશા બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે. તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ નીચલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારશ્રીને સોંપવાનું કામ આશા વર્કર બહેનો કરે છે. તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી. તેના અનુસંધાનમાં આજે તેમના પ્રશ્નોને લઈને જિલ્લામાં આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે. તેમના વિવિધ પ્રશ્નો નીચે મુજબ છે. PMJYનું ઇન્સેન્ટિવ ચૂકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી. આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને દર માસના અંતે તમામ ચૂકવણું સમયસર કરવામાં આવે તો તેઓના ઘર સંસારમાં મોંઘવારીમાં ચાલી શકે. હાલમાં તમામ ચૂકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે. તેનાથી બહેનોને ગૂંચવાડો ઊભો થાય છે. તો ઇન્સેન્ટિવ 50% તથા 2500નો વધારાનું ચૂકવણું મહિનાના અંતમાં એક જ સાથે એક જ હેડથી થાય તેવી વ્યવસ્થા કરવી વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. BL પૈસા આશા બહેનોને મળવા જોઈએ. આભા કાર્ડ કેટલા ટાઈમથી બનાવ્યા છે એના નાણાં મળ્યા નથી. મારું નામ સાજીરા કપડવંજવાલા, આશા કર્મચારી છું. મેં ભરૂચ જિલ્લા સામની PSC. આજ રોજ ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભારતીય મજદૂર સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવેલા છે. ભરૂચ જિલ્લાની આશા બહેનો અમારા અમુક મુદ્દાને લઈને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. તો સરકારશ્રીથી અમારી એક જ નમ્ર અપીલ છે કે સરકારશ્રી અમારા આવેદનપત્રને સ્વીકારીને અમારી માંગોને પૂરી કરવા બદલ અમે એ માંગીએ છીએ. અને બીજું કે અમારા અમુક મુદ્દા છે, અમે લઘુત્તમ વેતન શરૂ કરવામાં આવે અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવામાં આવે. સમાન કામ સમાન વેતન માંગીએ છીએ. અમે કામ અમે બધા જ કરીએ છીએ. પાયાના કર્મચારીઓ છે. અમને સરકારે પાયાના કર્મચારી તરીકે નિયુક્ત કરેલા છે. સરકારના અંદર અમને કોન્ટ્રાક્ટ બેઝ પર લીધેલા છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમને પણ ફિક્સ પગાર પર લેવામાં આવે અને અમારી માંગોને પૂરી કરવામાં આવે. થેન્ક યુ. અમિત ચાવડા BJP પર કર્યા આકરા આક્ષેપો. કેસરીયો ખેસ પહેર્યો. ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવી બેફામ કાળા કામ કરો, ભ્રષ્ટાચાર કરો. ભાજપ સરકારના આશીર્વાદથી ડ્રગ્સ જેવા અનેક નશીલા પદાર્થોનું ગુજરાતમાં લેન્ડિંગ, મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ હબ બન્યું છે. ત્યારે ગુજરાતના યુવાનોના ભાવિ સાથે ચેડા કરનાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી સજા કરવાની મુખ્યમંત્રીશ્રીને માંગ કરતા અમિત ચાવડા. ભાજપ છે અડીખમ અને મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ, એવું ગુજરાતના મતદારો આ બહુમતી વાળી સરકારને પૂછી રહ્યા છે. એક તરફ ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે, જે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. આપણે આવનારી પેઢીઓ માટે ચિંતાનો વિષય છે. જે રીતે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું, એનાથી આખા દેશમાં ગુજરાત જાણે ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોય એવી તો ચર્ચા છે જ. જે રીતે ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પણ પકડાઈ, ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓ પકડાય, એટલે એમ પણ કહેવાય કે ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની ગયું. જે રીતે ડ્રગ્સની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી થાય છે, વેપાર થાય છે, એનાથી ગુજરાત ડ્રગ્સનું ટ્રેડિંગ માટેનું પણ હબ બની રહ્યું છે. અને હવે ચિંતા તો વધારે ત્યારે થાય કે હવે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે. એ ભજીયાની લારીથી લઈને આઈસ્ક્રીમના પાર્લર સુધી ડ્રગ્સ વેચાતું થયું છે. એનાથી ગુજરાત ડ્રગ્સના વેચાણ માટેનું રિટેલ હબ પણ બની રહ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ સ્થિતિ કેવી છે કે ડ્રગ્સનો કોઈ પેડલર પકડાય છે, જે રાજ્યના મુખ્યમંત્રી સાથે, ગૃહમંત્રી સાથે, રાજ્યના રાજ્યપાલ સાથે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે, આવા ભાજપના અનેક મોટા નેતાઓ સાથે
નજીકનો ગૌરવો ધરાવતા હોય એ રીતે ફોટા પડાવે છે. અને એનો દાખલો આપું તો આ જે ડ્રગ્સના પેડલર છે એ રાજ્યના ગૃહમંત્રી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાથે નજીકના સંબંધ હોય એવા અનેક ફોટાઓ બહાર આવ્યા છે. અને એથી પણ આગળ વધી ને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એમને સોશિયલ મીડિયા પર આ ડ્રગ્સનો પેડલર જન્મદિવસની શુભેચ્છા આપતા લખે છે કે મારા જીગરજાન મિત્ર અને મોટા ભાઈ ને હું જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. કદાચ ગૃહમંત્રીને ઘણા બધા લોકો ઓળખતા હોય એટલે શુભેચ્છા પાઠવે, પણ જયારે મુખ્યમંત્રીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એને જવાબ પણ અપાય કે ધન્યવાદ ભાઈ, એનો સ્પષ્ટ મતલબ થાય છે કે આ ડ્રગ્સના પેડલરો, ડ્રગ્સનો ધંધો કરનાર લોકોનો નજીકનો સંબંધ છે. અને એવા જ કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે ને યુવા પેઢી બરબાદ થઈ રહી છે. હમણાં થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ ડ્રગ્સ પકડાયું. એમાં પણ ભાજપના નેતાઓના પુત્ર એની પાછળ પકડાયા છે. ગુજરાતમાં રાજકોટમાં જે રીતે હમણાં કોલેજની દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો અને પીખી નાખવામાં આવી, એમાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે. અને હદ તો ત્યારે થાય છે કે ભાજપના પ્રદેશ લેવલના એક નેતાની હોસ્પિટલમાં પણ આવા દુષ્કૃત્ય કરવામાં આવે છે, તેમ છતાં એમનો કોઈ વાળ પણ વાંકો થતો નથી. રાજકોટ લોધિકામાં ગૌચરની જમીનો પચાઈ પાડવામાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે. એની સામે પણ સ્થાનિક વારંવાર લોકો રજૂઆત કરે છે, પણ કોઈ કાર્યવાહી થતી નથી. નું પેપર કાંડ થયું, આખા દેશમાં એની ચર્ચા છે. એમાં પણ જે સંડોવાયેલા લોકો છે, ગોધરાના ભાજપના નેતાઓ સંડોવાયેલા છે. અમદાવાદમાં જે જયેશ ભાવસાર કરીને ભાજપના આગેવાન છે, એ બીજા રાજ્યોમાંથી દારૂ લાવીને ગુજરાતમાં ઘુસાડવાનું જે આખું નેટવર્ક ચલાવે છે, એમાં એમની પણ સંડોવણી બહાર આવી છે. ભાજપના બીજા જ એક નેતાના પુત્ર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચાર અર્થે ગાડીઓ જોઈએ છે એમ કરી અને ગાડીઓ બધા પાસેથી છેતરપિંડી કરીને મેળવે છે. એ ગાડીઓનું વેચાણ કરવામાં આવે છે, ગીરે મૂકવામાં આવે છે. અને ગીરે મૂકેલી ગાડીઓમાં દારૂ અને માંસની હેરફેર થતી હોવાની પણ ફરિયાદો મળી, તેમ છતાં એની સામે કાર્યવાહી થતી નથી. અને જ્યારે લોકો રસ્તા પર ઉતરે છે ત્યારે સરકાર કાર્યવાહી કરવા મજબૂર બને છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલું પણ ખોટું ચાલે છે એ બધાની અંદર ભાજપનો કેસરીયો ખેસ પહેરેલા લોકો સંડોવાયેલા ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. અનાજની જે હેરફેર થઈ, ગરીબો માટેનું અનાજની ચોરી થઈ રહી છે, એમાં પણ ભાજપના એક નેતા પકડાય છે. ત્યારે રાજ્યમાં અત્યારે સ્થિતિ એવી છે કે ગૃહમંત્રી તો એમના નજીકના મિત્રો સામે મક્કમ નથી થઈ શકતા, પણ કહેવાતા મક્કમ મુખ્યમંત્રી પણ એમના રાજમાં આખું તંત્ર બોદું અને નકામું થયું છે, તેમ છતાં ચૂપ છે. ચારો તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, અધિકારીઓનું રાજ ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો પણ ખુલ્લેઆમ ફરિયાદ કરે છે, તેમ છતાં આ કહેવાતા મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી તંત્ર સામે પગલા લેતા અચકાય છે. તો કેમ અચકાય છે એનો જવાબ પણ સરકાર આપે. સાથે સાથે ચારો તરફ ભાજપના જ નેતાઓ કે જે ચૂંટણી જીતવા માટે ભરતી મેળો કરવામાં આવે અને કોઈ પણ કક્ષા જોયા વગર એને પ્રોત્સાહન આપવામાં આવે છે, એના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે, એના કારણે અમારે તો મુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે ક્યારે તમે આ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાંથી બહાર આવશો, ક્યારે તમે આ ભાજપના કેસરીઓ ખેસ પહેરી અને ખુલ્લેઆમ લોકોને લૂંટતા, લોકોને ડરાવતા, ધમકાવતા, અત્યાચાર ને અન્યાય કરતા ભાજપના કાર્યકરો સામે પગલા લેવામાં ક્યારે તમે મક્કમ બનશો, એ આજે ગુજરાતની જનતા આપની પાસે પૂછી રહી છે. અમે આશા રાખીએ ખાલી મુખ્યમંત્રી કહેવાતા મૃદુ ને મક્કમ બની રહે એવું ગુજરાતની જનતા ઈચ્છતી નથી.
ખરા અર્થમાં આજે ગુજરાતને એક મજબૂત મુખ્યમંત્રી જોઈએ છે, હિંમતવાળા મુખ્યમંત્રી જોઈએ છે કે જે ગુજરાતમાં ખુલ્લેઆમ ચોરીઓ થઈ રહી છે, લૂંટ થઈ રહી છે, અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, બળાત્કાર થઈ રહ્યા છે, જે ભાજપનો કેસરીયો ખેસ પહેરી અને બેફામ થયેલા લોકો ગુજરાતના લોકોને ડરાવી ધમકાવીને લૂંટી રહ્યા છે, એની સામે મક્કમ પગલા લે એવી અમે આશા રાખીએ છીએ. અને ત્યારે જ ગુજરાતની જનતાને લાગશે કે અહીંયા અમે ચૂંટેલી સરકારનું શાસન છે, અન્યથા થોડા મુઠ્ઠીભર અધિકારીઓ દ્વારા ચાલતી સરકાર છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.